હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોમાં આપણે એસબીઆઈ ક્લર્કમાં આગલા વર્ષમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે રીઝનિંગ વિષયમાં એના વિશે ચર્ચા કરીશું. આ સિવાય કેવા પ્રકારની પઝલ પણ પૂછવામાં આવી છે એ પણ આપણે આમાં જોઈશું, એટલે તમને આવનારી એક્ઝામ માટે તૈયારી કરવામાં ઉપયોગી થશે. તો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. તો અહીંયા જોઈએ આપણે પહેલો પ્રશ્ન જે છે એ પઝલ છે. પઝલનો પ્રશ્ન આપેલો છે. 7 લોકો ABCJPQR કેન્દ્ર તરફ મોઢું રાખી ટેબલની આસપાસ બેઠા છે. વ્યક્તિ એ ઓકે, ચલો પહેલા તો 7 વ્યક્તિઓ છે. 7 વ્યક્તિઓ કેવી રીતે ગોઠવીશું આપણે? આ થઈ ગયા 2, 4, 5, 6 અને આ 7મો વ્યક્તિ. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7 વ્યક્તિઓ ગોઠવાઈ ગયા. પછી આગળ શું કહ્યું છે? વ્યક્તિ એ જે છે આર પછી કોમા છે. બરાબર, એટલે કોની વાત કરવામાં આવી છે? અહીંયા એની વાત કરવામાં આવી છે. વ્યક્તિ એ વિશે વાત કરવામાં આવી છે. એ વિશે શું વાત કરવામાં આવી છે? તો કે આર અને જેની વચ્ચે બેઠો છે. આર અને જેની વચ્ચે જે છે એ વ્યક્તિ બેઠો છે. તો અહીંયા એક જ આ સંભાવના બનશે, એક જ બનશે, હજી બીજી બનશે ને? એમાં આપણે શું વિચારી શકીએ? જુઓ, અહીંયા એ વ્યક્તિ છે. બરાબર, કારણ કે આર અને જેની શું પોઝિશન છે, કઈ બાજુ બેઠા છે એ નથી આપ્યું આપણને. બરાબર, આર અને જેની બેઠક નથી આપી કે જે એની એની જમણી બાજુ છે કે ડાબી બાજુ છે એ નથી આપ્યું આપણે. એટલે એની આગળ આપણે ડાબી બાજુ જે લઈ લીધું અને અહીંયા આર. એટલે આ બંને સંભાવનાઓ બની શકે, પણ વચ્ચે ખાલી શું આવશે? એ આવશે. પછી લખ્યું છે આર જે છે સી ની બાજુમાં બેઠો નથી. બરાબર, એ આર સી ની બાજુમાં બેઠો નથી, એટલે બંને પડોશી નથી. બરાબર, આર સી ની બાજુ નહીં બેઠો એટલે સી પણ આર ની બાજુ નહીં બેઠો હોય. બરાબર, કહેવાનો મતલબ તો એ જ છે, બંને પડોશી નથી. બી જે છે પી નો પડોશી નથી. અહીંયા પણ આવી ગયું, બી પી નો પડોશી નથી. ચલો, વ્યક્તિ સી વિશે વાત કરી છે, જેની જમણી બાજુથી બીજા ક્રમે બેઠો છે. હવે અહીંથી આપણે કંઈક ગોઠવણી કરવાની શરૂઆત કરી શકીએ છીએ ટેબલ પર. જે છે બરાબર, આપણને શું કીધું છે? બધા જે છે એક જ દિશામાં, એટલે કે કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે. બરાબર, એટલે જેથી જમણી બાજુ બીજા ક્રમે, આ પહેલો અને આ બીજો ક્રમ. કોણ બેઠું છે? સી. બરાબર, અહીંયા શું કીધું છે? જમણી બાજુ બીજા ક્રમે આ બેઠો છે. એવું નથી કીધું કે 2 વ્યક્તિઓ છોડીને પછી બેઠો છે. બરાબર, જમણી બાજુથી બીજા ક્રમે એટલે આ 1 અને આ 2. જમણી બાજુથી બીજા ક્રમે સી ગોઠવાઈ ગયો. સી જે છે એ બી અને ક્યુ ની બરાબર વચ્ચે છે. બરાબર, સી જે છે એ શું છે? અહીંયા બી અને ક્યુ ની બરાબર વચ્ચે છે. અહીંયા પણ 2 કન્ડિશન બની, 2 સંભાવના બની કે સી ની અહીંયા પણ ક્યુ હોઈ શકે, આ પણ હોઈ શકે. બરાબર, હવે આટલું આપણે લખી નાખ્યું. પ્રશ્ન પરથી આટલી આપણે બનાવી લીધી પોસિબિલિટી. આ રીતે આપણે ગોઠવણી કરવાની છે. હવે એક એક પોઈન્ટ જોતા જઈશું. જુઓ, જે તો અહીંયા ગોઠવાઈ ગયો છે. બરાબર, શું હતું કે એ જે છે આર અને જેની વચ્ચે હોય, તો એ અહીંયા આપણે ગોઠવીશું તો આર અને જેની વચ્ચે તો નહીં થાય. તો જેની બાજુમાં અહીંયા એ મૂકી દીધો, વચ્ચે આવી ગયો એ અને અહીંયા આર. સમજાઈ ગયું? એટલે એ વચ્ચે આવી ગયો, જે અને આર ની વચ્ચે. તો કે હા, આ થઈ ગયું બંને ક્રોસ. ચલો, 1 માર્ક. આર અને સી પડોશી નથી તો નથી. બરાબર, આપણે કરી નાખ્યું. બરાબર છે. હવે શું કીધું છે? બી અને પી પડોશી નથી. બરાબર, બી અને પી પડોશી નથી. જો હવે ધારો કે હું અહીંયા લઉં, કારણ કે બી, સી અને ક્યુ. બરાબર, સી જે છે એ બી અને ક્યુ ની વચ્ચે છે. તો જો હું અહીંયા બી લઉં, બરાબર, બી, સી અને ક્યુ, તો સી તો વચ્ચે આવી ગયું, પણ હવે કયો એક વ્યક્તિ બચ્યું? તો કે પી બચ્યું. તો હું અહીંયા પી ને ગોઠવી દઉં. બરાબર, પણ અહીંયા આપણને પ્રશ્નમાં શું આપ્યું છે કે બી અને પી જે છે એ પડોશી નથી. તો અહીંયા તો શું બની રહ્યું છે? બી અને પી પડોશી બની રહ્યા છે. તો એનો મતલબ શું થયો? તો કે બી અહીંયા નહીં આવે. શું આવશે? બી અહીંયા આવશે.
અને અહીંયા ક્યુ આવશે, બરાબર. તો બી અને ક્યુની વચ્ચે સી આવી ગયો અને અહીંયા પી ગોઠવાઈ ગયો. તો બી અને પી પડોશી નથી એટલે ક્યુ અહીંયા ગોઠવાઈ ગયો. સમજાઈ ગયું આટલે સુધી, બરાબર. બીને આપણે અહીંયા કેમ ના ગોઠવ્યો કે પીનો પડોશી નથી એટલે આપણે ત્યાં બીને ગોઠવી ના શકીએ. ઠીક છે. તો આ આપણું ગોઠવણી થઈ ગઈ વ્યક્તિઓની. હવે એની પરથી પ્રશ્નો સુધી પ્રશ્નો શું પૂછ્યા છે? પી અને એની બરાબર વચ્ચે કોણ વ્યક્તિ બેઠી છે? પી અને એની બરાબર વચ્ચે કોણ વ્યક્તિ બેઠી છે? તો કે આર છે. જે થી સી વચ્ચે ક્લોકવાઇઝ દિશામાં કેટલી વ્યક્તિઓ બેઠી છે? જે થી સી વચ્ચે, બરાબર. ક્લોકવાઇઝ દિશા એટલે ઘડિયાળ કેવી રીતે ફરે? આમ કાંટા ફરે ઘડિયાળના કાંટા, બરાબર. એટલે જે થી સી વચ્ચે, એટલે જે થી આપણે જવાનું ઘડિયાળના કાંટાની જેમ, એટલે આ બાજુથી ગણવાનું છે. કેટલી વ્યક્તિ બેઠી છે જે અને સી ની વચ્ચે? ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ દિશામાં ગણીએ તો 1 2 3, એટલે આપણો જવાબ આવશે, સોરી 1 2 3 અને આ 4 ક્યુ પણ છે, બરાબર. એટલે જવાબ આવશે આપણો 4. જો આપણને એવું કશું આપ્યું ના હોત અને ખાલી પૂછ્યું જે અને સી, તો આપણે કઈ બાજુથી ગણવું? કન્ફ્યુઝન રહેત, આ બાજુથી ગણવું કે આ બાજુથી ગણવું, બરાબર. જો આપણને કીધું કે જમણી બાજુથી ગણવું તો એક જ વ્યક્તિ હોત, પણ અહીંયા આપણને શું કીધું છે? ક્લોકવાઇઝ ડાયરેક્શન. ક્લોકવાઇઝ એટલે કઈ બાજુમાં કાંટા ફરતા હોય એ દિશામાં, એટલે 4 વ્યક્તિઓ આવ્યું. નીચેનામાંથી શું સાચું છે ક્યુ અને આરના સંદર્ભમાં? બરાબર. એટલે ક્યુ અને આરને ધ્યાનમાં રાખીને શું સાચું પડે છે એ આપણે જોવાનું છે. આરની ડાબી બાજુથી ત્રીજો ક્યુ છે. શું છે? આરની ડાબી બાજુથી ત્રીજો ક્યુ છે એ આપણે જોવાનું છે. તો ડાબી બાજુ કઈ થશે? જુઓ, આ બાજુ ફેસ કરે છે આર, બરાબર. તો એની જમણી બાજુ આમ થઈ અને આ બાજુ ડાબી બાજુ થઈ. ડાબી બાજુથી ત્રીજો ક્યુ છે કે નહીં જોવાનું છે. તો 1 2, ત્રીજો નથી, બરાબર. એટલે આ નથી, એ ખોટું. આરની જમણી બાજુથી ચોથો ક્યુ છે. જમણી બાજુથી ચોથો 1 2 3 4, ચોથો કોણ છે? સી છે. 1 2 3 4, ચોથો કોણ છે? સી છે. તો બી પણ સાચો નથી. ક્યુ અને આર વચ્ચે એક વ્યક્તિ બેઠી છે. ક્યુ અને આર વચ્ચે એક વ્યક્તિ બેઠી છે અને ચોથો ઓપ્શન છે ક્યુ અને આર સામસામે છે. તો અહીંયા જુઓ, ક્યુ અને આર સામસામે થાય છે? નથી થતા, એટલે એ કેન્સલ થઈ ગયું. અને એક હતું ક્યુ અને આર વચ્ચે એક વ્યક્તિ બેઠી છે. તો જુઓ, હવે અહીંયા આપણને કશું આપ્યું નથી કે કઈ રીતે તમારે ગણવાનું છે, કઈ દિશામાં જોવાનું છે. પણ આપણે એમ જોવા જઈએ તો એક વ્યક્તિ તો બેઠી છે ક્યુ અને આર વચ્ચે, પી, બરાબર. એમ તો આ બાજુથી જોવા જઈએ તો 4 વ્યક્તિઓ છે, પણ આ બાજુથી જોવા જઈએ તો એક વ્યક્તિ છે. તો એક વ્યક્તિ તો બેઠી છે, એટલે શું આવશે? જવાબ આપણો સી, કે ક્યુ અને આર વચ્ચે એક વ્યક્તિ બેઠી છે. એ આપણો જવાબ સાચો આવશે. પછી શું લખ્યું છે? જેની ડાબી બાજુથી ત્રીજો કોણ છે? જેની ડાબી બાજુથી ત્રીજો કોણ છે? આ જે લીધો, બરાબર. જેની જમણી બાજુ આ થઈ, આ બાજુ ફેસ કરે છે. તમે તમારી જ્યારે બેઠક ના સમજાતી હોય કે જમણી બાજુ કઈ રીતે ગણવું, ડાબી બાજુ કઈ રીતે ગણવું, આપણે પોતે અહીંયા બેઠા છીએ એ વિચારો. તો આપણી જમણી બાજુ કઈ થઈ? આ બાજુ મોઢું હોય, આ બાજુ મોઢું. તો જમણી બાજુ કઈ થઈ? આ થઈ અને આ બાજુ ડાબી થઈ, બરાબર. તો આપણને શું કીધું છે? જેની ડાબી બાજુથી ત્રીજું, 1 2 અને આ 3. જેની ડાબી બાજુથી ત્રીજો કોણ છે? પી. એટલે શું જવાબ આવશે? બી. નીચેનામાંથી શું સાચું છે? જેથી જમણી બાજુથી બીજો સી છે. જેની જમણી બાજુથી બીજો સી 1 અને 2 તો છે, બરાબર છે. તો આપણે પહેલામાં સાચું મળી ગયું. બીજું આપણે જોઈએ લે, જે આરનો તત્વનો પડોશી છે. જે અને આર પડોશી નથી, બરાબર. એટલે અહીંયા જો
4 ઓપ્શન આપેલા છે આપણી પાસે, ઠીક છે. 4 ઓપ્શનમાંથી જો આપણને એક ઓપ્શન એવો આપ્યો હોય ને કે આમાંથી એક પણ નહીં, સોરી આમાંથી બધા, તો આપણે બધા ચેક કરવા પડે. પણ અહીંયા આપણે પહેલો જ જોયો તો જેથી જમણી બાજુ, જેની જમણી બાજુ બીજો સી છે તો એ આપણો તો આવી જ ગયો 1 અને 2, એટલે આપણો પહેલો જ જે છે ઓપ્શનમાં જવાબ મળી ગયો છે, એટલે એ આપણે ટીક કરીશું. ઠીક છે. તો આ હતી પઝલ. સિલોક્સ પ્રકરણનો પ્રશ્ન, બરાબર. ધ્યાનથી સમજો પ્રશ્ન વ્યવસ્થિત રીતે. શું કહેવા માંગે છે, આપણે બધી પોસિબિલિટી બનાવવી પડે આમાં. પહેલું તો આપણે લઈએ, શું લખ્યું છે, માત્ર થોડી વાસળીઓ ડ્રમ છે. માત્ર થોડી વાસળીઓ ડ્રમ છે. તો આનો 2 મિનિંગ થઈ શકે. શું મિનિંગ આપણે 2 કાઢી શકીએ આમાં? તો જુઓ, થોડી વાસળીઓ ડ્રમ છે, વાસળીઓ અને ડ્રમ, એટલે આ થોડી વાસળીઓ જે રહી એ ડ્રમ છે એ આવી ગયું, બરાબર. બીજો એક શું શક્યતા બની શકે અહીંયા? બીજી શક્યતા આપણે જોઈએ તો બધી વાસળીઓ, સોરી બધા ડ્રમ જે છે એ વાસળીઓ થઈ શકે. કેમ? કારણ કે અહીંયા તો આપણને એક જ શક્યતા આપી છે કે થોડી વાસળીઓ ડ્રમ છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો આખા ડ્રમ જે છે જે હશે એમાં આ વાસળીઓ આવી ગઈ, પણ આ જે બાકીની બીજી બધી વાસળીઓ બચી એ તો ડ્રમ નથી, બરાબર. એટલે માત્ર થોડી વાસળીઓ ડ્રમ છે એ સાચું પડી ગયું. આમાં સમજાવું શું કહેવા માંગુ છું? અહીંયા આટલી જ વાસળીઓ ડ્રમ છે એ આવી ગયું. બધા ડ્રમ વાસળીઓ છે એ કેમ આવ્યો અહીંયા? તો કે આ જે ડ્રમ છે પૂરેપૂરા વાસળીઓમાં આવી ગયા, એટલા વાસળીઓ બનશે અને બીજા બાકી બધા જે રહ્યા વાસળીઓ એ તો ડ્રમ નથી, બરાબર. તો જે નિવેદન એક આપ્યું હતું એ આપણું સાચું પડી ગયું. સમજાઈ ગયું? એટલે માત્ર થોડી વાસળીઓ, આ જે છે ને નવું છે કોન્સેપ્ટ, જે બેંકમાં પૂછાતા હોય છે આવા પ્રશ્નો, એટલે આ સમજજો વ્યવસ્થિત રીતે. હવે બીજું શું કહ્યું છે નિવેદનમાં? બધા ડ્રમ પિયાનો છે. હવે અહીંયા તો આપી દીધું બધા ડ્રમ પિયાનો છે, એટલે બધા ડ્રમને આપણે પિયાનો લઈ લીધા. બધા ડ્રમને આપણે પિયાનો લઈ લીધા. પણ એક વસ્તુ શું છે અહીંયા, આ પિયાનો વાસળીને કવર કરી શકે છે? તો કે હા, કવર કરી શકે છે. કવર કરી શકે છે, કવર કરશે જેવું નહીં કહેવાય. આપણે પિયાનોને પિયાનો જે છે વાસળીને કવર કરશે એ થઈ શકે છે, બરાબર. શક્યતા દર્શાવું છું હું પૂરેપૂરું કન્ફર્મ નથી કહેતી, પણ શક્યતા તો આવી રહી શકે છે, બરાબર. એટલે જ્યારે આ આપણે નિષ્કર્ષ વિચારતા હોય ને ત્યારે આ બધી બાબતો વિચારવી પડે આપણે. ઠીક છે. હવે શું કહ્યું છે? પાછો એક કોન્સેપ્ટ આવજો, માત્ર થોડા પિયાનો મેલોડી છે. અમુક જ પિયાનો જે છે મેલોડી છે, એટલે પિયાનોમાં મેલોડી આમ સમાઈ શકે. ઠીક છે. મેલોડી આમ પણ આવી શકે, સમાઈ ગયું. આખા મેલોડી પિયાનોમાં જતા રહે, અથવા તો અહીંયા પણ આવી શકે, બરાબર. એવી રીતે મેલોડી અહીંયા આપણે લઈ લીધા અને અહીંયા અંદર પણ જતા રહ્યા મેલોડી, બરાબર. હવે નિષ્કર્ષ શું કીધું છે? કેટલાક ડ્રમ મેલોડી છે, કેટલાક ડ્રમ, આ ડ્રમ જે છે એ મેલોડી છે. તો આપણે કન્ફર્મ કહી શકીએ છીએ? નથી કહી શકતા. જો આ પ્રમાણે હોય તો થઈ શકે, પણ જો અહીંયા મેલોડી હોય તો મેલોડી અને ડ્રમ વચ્ચે કોઈ સંબંધ છે? તો કે નથી. તો મેલોડી, કેટલાક ડ્રમ મેલોડી છે એ આપણે કન્ફર્મ નથી કહી શકતા, તો કે ખોટું. એક પણ ડ્રમ મેલોડી નથી, એક પણ ડ્રમ મેલોડી નથી. તો જો મેલોડી અહીંયા હશે અને ડ્રમ અહીંયા હશે તો નથી, પણ જો ડ્રમ મેલોડી અહીંયા હશે તો મેલોડી ડ્રમમાં સમાવેશ થઈ ગયો, આ ડ્રમ અને મેલોડીનો સમાવેશ આવી ગયો, બરાબર. તો આપણે એ પણ નથી કહી શકતા કે એક પણ ડ્રમ મેલોડી નથી, એ પણ આપણે ચોક્કસપણે નથી કહી શકતા, બરાબર. એટલે કે શું આવ્યું અહીંયા કે જો મેલોડી અહીંયા લીધું આપણે તો ડ્રમ થઈ શકે, જો મેલોડી અહીંયા લીધું તો નથી થઈ શકતા.
બરાબર. મેલોડી અને ડ્રમ વચ્ચે શું આવ્યો સંબંધ? અહીંયા લીધું તો થઈ શકે છે, અહીંયા લીધું તો નથી થઈ શકતા. બરાબર. શક્યતાઓ છે, થઈ શકે છે એવું શક્યતાઓ છે. તો આમાં શું ઓપ્શન આવે? કાં તો એક અથવા બીજું સાચું છે. બરાબર. એક વસ્તુ એ યાદ રાખવાની કે આ જે બે દર્શાવ્યા ડ્રમ અને મેલોડી, એક શું છે? પોઝિટિવ છે, એક શું છે? નેગેટિવ છે. ઠીક છે. એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, કે છે અને એક નથી. ત્યારે એ પણ એવો જવાબ આવે કાં તો એક અથવા તો બીજું સાચું છે. માનું છું કે તમને સમજાઈ ગયું હશે. જો ના સમજાયું તો તમે પ્લીઝ કમેન્ટમાં જણાવજો. કારણ કે આમાં જે માત્ર થોડા વાળો જે છે ને એ વાળો કોન્સેપ્ટ નવો છે અહીંયા. ઓકે. એટલે આમાં જવાબ શું આવશે? કાં તો એક અથવા તો બે સાચો હોઈ શકે. પોઝિટિવ અને નેગેટિવ આપ્યું હોય ત્યારે ગમે તે એક તો ગમેમાંથી એક તો સાચું જ હોય એમ. એટલે કાં તો એક અથવા તો બીજો સાચો હોય, એનો કહેવાનો મતલબ એવો છે. ઠીક છે. તો વધીએ આગળ આપણે હવે. પઝલ આવી છે પાછી. જો બેંકની એક્ઝામમાં ઘણી પઝલો પૂછાતી હોય છે. ઠીક છે. પઝલની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ બધી પ્રી લેવલની પઝલ છે, પણ મેન્સ લેવલમાં આનાથી પણ ઘણું લેવલ હાઈ જતું હોય છે. તો જોઈએ હવે આપણે પઝલમાં શું કહ્યું છે. જુઓ, 7 વ્યક્તિઓ આશા, ટોમ, જીયા, હીરા, તુવા, પ્રીત અને વીના 7 માળની ઇમારતમાં રહે છે. પરંતુ જરૂરી નથી કે એ જ ક્રમમાં હોય. એ જ ક્રમમાં એટલે જે ક્રમ નામ વાઇઝ આપ્યું છે એ ક્રમમાં જ ગોઠવાયેલા હોવું જરૂરી નથી. ગ્રાઉન્ડ ફ્લોરને નંબર 1 આપવામાં આવે છે અને તેની ઉપરનો ફ્લોર 2, એમ સૌથી ઉપરના માળને 7 નંબર આપવામાં આવે છે. કેવી રીતે કર્યું? ગ્રાઉન્ડ ફ્લોરને 1 નંબર, એટલે સૌથી નીચેનો જે ફ્લોર હશે ને જો એ 1 નંબર, પછી એનીથી ઉપર જશે 2, એનાથી ઉપર 3, 4, 5, 6 અને અહીંયા 7. આવી રીતે 7 ફ્લોર ગોઠવાયેલા છે. ઠીક છે. આપણે ગોઠવી દીધા. અત્યાર સુધીમાં તો આપણને ખાલી એટલી જ ઇન્ફોર્મેશન આપી હતી કે અહીંથી આમ ઉપર જાય છે. ફ્લોર ગોઠવણી આ પ્રમાણે છે. બરાબર. નીચે 1, 2, 3, 4. એવું જરૂર નથી કે આ પ્રમાણે જ ફ્લોર ગોઠવણી હોય. અહીંયા આપણે લખીને આપ્યું છે. ઘણી વાર એવું લખીને આપે કે ઉપર નીચેનો 7થી શરૂ થાય છે, પછી ઉપર જાય છે, એવી રીતે. બરાબર. તો એ પણ વાંચવું જરૂરી છે. પ્રશ્ન વ્યવસ્થિત વાંચવું જરૂરી છે. કારણ કે એક પણ મિસ થઈ જશે ને પઝલમાં, પૂરેપૂરી પઝલ ગઈ, પૂરેપૂરો તમારો સમય જે ગયો એ પણ એમાં વેસ્ટ થશે. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. હવે આગળ જોઈએ. વીણા સૌથી નીચેના માળે રહે છે. સૌથી નીચેના માળે કોણ રહે છે? વીણા. સૌથી નીચેના માળે ગયું એટલે કે પહેલા નંબર પર. વીણા અને આશા વચ્ચે માત્ર 4 લોકો રહે છે. વીણા અને આશા વચ્ચે કોણ રહે છે? માત્ર 4 લોકો. વીણા તો ગોઠવાઈ ગઈ છે અહીંયા, તો આશાને ગોઠવવા 1, 2, 3 ને 4. આટલા 4 લોકો પછી અહીંયા આશા. બરાબર. વીણા અને આશા વચ્ચે 4 લોકો ગોઠવાઈ ગયા. તુવા જે છે એ 2 નંબરવાળા માળે રહે છે. 2 નંબરવાળો માળ એટલે કે 2, 4. બરાબર. 6 ઉપર તો આશા ગોઠવાઈ ગઈ છે, એટલે ત્યાં તો તુવા ના આવી શકે. બરાબર. કાં તો 2 પર આવશે તુવા, કાં તો 4 પર આવશે, કાં તો 2 પર આવશે. બરાબર. એટલે 2 શક્યતાઓ બની. શક્યતાઓ વધારતા જ જવાનું, બનાવતા જ જવાનું અલગ રીતે. હું તો માનું છું ત્યાં સુધી અલગ આવી રીતે લખીને બનાવશો ને તો જલ્દી સોલ્વ થશે. તમે એક જ પ્રશ્નમાં અહીંયા ગૂંઠવાડા કરશો કે અહીંયા તુવા લખી નાખો, અહીંયા પણ તુવા લખી નાખું, પછી હું અલગ રીતે કરીશ. બરાબર. આગળ જે પ્રમાણે આવતી જશે કન્ડિશન એ પ્રમાણે બનાવતી જઈશ, પછી કેન્સલ કરતા જઈશું. એના કરતાં જે પ્રમાણે જેટલી પણ શક્યતાઓ બનતી જાય છે ને એટલી તમારે બનાવતા જવાનું લાઇનસર. તો આશા અને વીણા વચ્ચે તો 4 વ્યક્તિઓ છે, એ તો બરાબર જ છે. પણ તુવા શું છે? તો એકવાર 4 નંબર પર લઈ લીધું તુવાને આપણે, એકવાર લઈ લીધું 2 નંબર પર તુવા. બરાબર. કારણ કે તુવા શું છે? 2 નંબરવાળા માળે રહે છે. હવે તુવા અને પ્રીત વચ્ચે માત્ર 2 માણસો રહે છે. જો તુવા અહીંયા બીજા નંબરે હોય તો 1 અને 2 લોકો, એટલે અહીંયા શું આવશે?
પ્રીત અહીંયા આવશે, બરાબર. જો તુવા અહીંયા લઈએ તો 1 અને 2 પ્રીત, પણ અહીંયા વીણા ગોઠવાઈ ગયું એટલે અહીંયા પ્રીત ના આવે, એટલે આપણે ઉપર જ જવું પડે. એટલે 1 અને 2 એટલે પ્રીત અહીંયા આવી ગયું. ચલો આટલા ગોઠવાઈ ગયા. ટોમ જે આશાનો પડોશી છે, બરાબર. સૌથી પહેલાં તો ટોમ જે છે આશાનો પડોશી છે એટલું ગોઠવ્યું. અહીંયા ટોમ, આશા જે છે ત્યાં ટોમ ગોઠવાઈ ગયો. તે એકી નંબરવાળા માળે રહે છે. ઓકે, તો ટોમ અહીંયા આપણે ગોઠવ્યું તો 5 નંબર પર છે એકી સંખ્યા. ટોમ અહીંયા આપણે ગોઠવ્યું 7 નંબર પર છે એકી સંખ્યા. તો બંનેમાં બરાબર ગોઠવાઈ ગયું છે. હજી સુધી બંનેમાં બરાબર ચાલે છે. બંનેમાંથી કોઈ એક શક્યતા જે આપણે બનાવી છે ગોઠવણી એ ખોટી, તો એ કેન્સલ તો થશે જ, બરાબર, અને એક સાચી પડશે. હવે શું લખ્યું છે? આશા અને હીરા વચ્ચે 2 માણસો રહે છે. આશા અહીંયા રહ્યું, અહીંયા આશા રહ્યું, 2 માણસો, 1 2, હીરા 1 2, હીરા અહીંયા આવી ગયું, બરાબર છે. જીયા જે છે બેકી નંબરવાળા માળે રહે છે, પણ કોની? તુવાની નીચેના. એટલે જ્યાં તુવા છે એની નીચે જે બેકી નંબર આવતો હશે એની પર કોણ રહે છે? જીયા રહે છે. હવે અહીંયા જુઓ, અહીંયા તુવા આપણે 2 નંબર પર લીધું, 2 ની નીચે તો કોઈ નંબર જ નથી બેકી સંખ્યા, એટલે આ જે આપણું બન્યું એ પ્રમાણે નહીં આવે, એ ખોટું. અહીંયા આપણે તુવા લીધું, નીચે બેકી સંખ્યા કઈ આવે છે? 2 નંબર આવી ગયું, તો અહીંયા જી આવી ગયું, ગોઠવણી થઈ ગઈ. તો આ જે છે ગોઠવણી સાચી. અહીંયા આપણી પોસિબિલિટી જે શક્યતા બનાવી એ આપણી ખોટી હતી, બરાબર. એટલે આ કેન્સલ થઈ ગયું ને આપણો જવાબ આવી ગયો. આ આપણી ગોઠવણી થઈ ગઈ. હવે આની પરથી પ્રશ્નો જે પૂછ્યા છે એ જોઈએ. એકવાર પઝલ સોલ્વ થઈ જાય ને પછી પ્રશ્નો તો ફટાફટ તમે જોઈ શકો છો. જીયા કયા માળે રહે છે? જીયા કયા માળે રહે છે? બીજા માળે, બી. હીરા અને પ્રીત વચ્ચે કેટલા લોકો રહે છે? કયા ગયું? હીરા, આ રહ્યું હીરા, અને પ્રીત ક્યાં છે? ઉપર. હીરા અને પ્રીત 1 2 અને 3 વ્યક્તિઓ આવી ગયા. ટોમની તરત ઉપર, બરાબર, શું કીધું છે? ઉપર, અને એ પણ કેવું? તરત ઉપર. કોણ રહે છે? આ રહ્યો ટોમ, તરત ઉપર કોણ છે? તો કે આશા. ટોમની તરત ઉપર કોણ છે? આશા. ડી. 5મા માળે કોણ રહે છે? 5મા માળે જોઈએ તો કોણ છે? ટોમ. આવી ગયું. હજી એક પ્રશ્ન જે છે એ આપણે આમાં છે, નીચેના 5 વિકલ્પોમાંથી 4 ચોક્કસ રીતે એક સરખા છે, અલગ વિકલ્પ શોધો, બરાબર. એટલે આટલી જે ગોઠવણી કરીને એમાંથી કોઈક અલગ છે, કોઈક એક નામ અલગ પડતું હશે, તો એ આપણે જોવાનું છે. જો તો એ કેવી રીતે જોઈશું? પહેલાં તો જો તુવા વિચારવાના, બધા અલગ અલગ તમારે વિચારવા પડશે. તો આપણે તુવા જોઈએ તો કયા નંબરના માળે રહે છે? તો કે 4થા માળે. વીના કયા માળે રહે છે? તો કે 1લા. હીરા કયા માળે રહે છે? 3જા માળે. ગોઠવણી જોતા જજો તમે. પ્રીત જે છે એ કયા માળે રહે છે? જુઓ અહીં ઉપર પ્રીત 7મા માળે હતું, 7મા માળે. ટોમ કયા માળે છે? 5મા માળે છે. તો હવે તમને સમજાઈ ગયું છે આ બધામાંથી કોણ અલગ છે? સમજાયું છે બધાને? કોણ અલગ પડતું દેખાય છે? જુઓ, 1 3 5 7 5 બધી કઈ છે? એકી સંખ્યાવાળા નંબર છે. જ્યારે 4 નંબર પર તુવા રહે છે કોણ છે? બેકી નંબર પર છે. એટલે આ તો બધા એકીવાળા સરખા છે, પણ બેકીવાળો તુવા જે છે અલગ પડે છે. અને આપણે શોધવાનું શું કીધું હતું? અલગ વિકલ્પ શોધો. તો એ આવી ગયો તુવા, અલગ વિકલ્પ. ઠીક છે. ચલો હવે આ પ્રશ્ન જે છે એ છે ઇનઇક્વાલિટી. ઇનઇક્વાલિટીનું પ્રકરણ પણ એક મસ્ત રીતે મેં બનાવેલો છે, વિડીયો જોઈ શકો છો જે લોકોએ ના જોયો હોય, બરાબર. કોન્સેપ્ટ સરસ રીતે સમજાયેલો છે એમાં. અહીંયા તો આપણે ડાયરેક્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. હવે જુઓ, આ આપણને આખું આપી દીધું છે. એની પરથી આપણે શું લીધું છે? P ગ્રેટર દેન T. Pની બાજુ પાંખે ખુલ્લું હોવું જોઈએ. P અને T વચ્ચે સંબંધ જોઈએ તો P અને આ રહ્યો T. નિશાનીઓ કેવી છે? એક દિશામાં છે, બરાબર છે. Pની તરફ છે તો કે હા બરાબર છે, તો આ સાચું, બરાબર. બધી નિશાનીઓ કોની તરફ હતી? Pની તરફ હતી. અને એક હતું ગ્રેટર. નિશાની જો સરખી હોય તો આપણે વિચારવાનું તો કંઈ રહેતું જ નથી, બરાબર. એ જ નિશાની માન્ય ગણવામાં આવશે. તો
આ જ નિશાની માન્ય ગણવામાં આવે એટલે લેસ ધેનવાળી. એટલે કે ટી જે છે પી કરતાં નાનો છે. પ્રશ્નમાં શું પૂછ્યું છે? પી ટી કરતાં મોટો હોવો જોઈએ. અને અહીંયા આપણને નિવેદનમાં શું આપ્યું છે? પી જે છે ટી કરતાં મોટો છે. અહીંયા આપણે પ્રશ્નમાં આપી દીધું છે કે ટી જે છે પી કરતાં નાનો છે. સમજાઈ ગયું? પાંખ્યુંનું યાદ રાખો. પી તરફ પાંખ્યું છે, અહીંયા પણ પી તરફ પાંખ્યું છે, તો પહેલું સાચું. એ અને ઓ વિશે વિચારો. આ રહ્યો એ, આ રહ્યો ઓ. બધી નિશાની પહેલાં જોવાની સરખી છે બંનેની વચ્ચે. ઓની આગળ કઈ નિશાની છે? તો કે બરાબરની નિશાની તો છે, પણ આ પણ આપણે નિશાની ધ્યાનમાં રહેવાની. બરાબર? કારણ કે ઓની કિંમત, પીની કિંમત ને જેની કિંમત જે છે એ સરખી જ થશે. એટલે જેની જગ્યાએ આપણે ઓ લખી શકીએ છીએ. બરાબર? જ્યારે આવી નિશાની હોય લેસ ધેન અને લેસ ધેન ઇક્વલ ટુ, તો કઈ નિશાની માન્ય ગણવામાં આવશે? લેસ ધેનની. એટલે જે ઓ લેસ ધેન એ આપણે પ્રશ્ન પરથી તારણ લાવ્યા. પ્રશ્ન પરથી તારણ એ લાવ્યા અને નિવેદનમાં પણ એ પૂછ્યું છે. ઓની તરફ પાંખ્યું, ઓની તરફ પાંખ્યું. સાચું. ઓકે. ત્રણ અલગ અલગ અહીંયા સ્ટેટમેન્ટ આપી દીધા છે આપણને. બરાબર? એની પછી આ બે નિવેદન આપણે જોવાના છે કે સાચા છે કે નહીં. સૌથી પહેલું શું કહે છે? એ લેસ ધેન આર. એ અને આર વચ્ચે સંબંધ છે કે નહીં? આર કરતાં આર જે છે એ કરતાં નાના છે કે નહીં આપણે શોધવાનું છે, ચેક કરવાનું છે. તો સૌથી પહેલાં આ કનેક્ટ તો કરવા પડે સૂત્રો. બરાબર? તો જોઈએ આર કોમન છે, પણ અહીંયા ક્યાંય આર ને કનેક્ટ કરવા માટે કશું કોમન નથી. તો અહીંયા આપણે કનેક્ટ જ નથી કરી શકતા, તો એ અને આર છે કે નહીં એ કહી જ નથી શકતા. એટલે પહેલું નિવેદન તો ખોટું જ આવી ગયું. બરાબર? બીજા માટે જોઈએ તો ડી અને એમ. ડી અને એમને આપણે કનેક્ટ કરી શકીએ છીએ. આમાં કોમન શું છે? આ ત્રણેયમાં આમાં અને આમાં કોમન શું છે? તો કે ટી. તો ટીથી આપણે કનેક્ટ કરી દઈએ આને. એટલે શું થશે? ડી ગ્રેટર દેન ઇક્વલ ટુ એન ટી એ ઇઝ ઇક્વલ ટુ એમ. એમ સુધી જ રાખીએ કારણ કે આપણને ડી અને એમ વચ્ચેનો સંબંધ જોઈએ છે. ડી રહ્યો, એમ રહ્યો, બંને વચ્ચે બરાબરની નિશાની છે, તો અહીંયા એની જગ્યાએ આપણે એમ મૂકી શકીએ. બરાબર? મૂકી શકીએ કારણ કે એની જો એક વેલ્યુ હોય તો એમની પણ એક જ વેલ્યુ હોય. એટલે એ અને એમની બંનેની વેલ્યુ સરખી જ હોય તો આપણે એમની જગ્યાએ એ મૂકી શકીએ. બરાબર નિશાની આપી હોય ત્યારે આ ધ્યાન રાખવાનું. પછી આગળ જોવાની કે ડીની આગળ કઈ નિશાની છે? તો ગ્રેટર ધેન ઇક્વલ ટુની. એમની આગળ કઈ નિશાની છે? ગ્રેટર ધેનની. તો આ બંને નિશાની હોય તો કઈ નિશાનીને માન્ય ગણવામાં આવશે? ગ્રેટર ધેનની. બરાબર? એટલે કે ડી ગ્રેટર ધેન એમ. આ આપણને મળ્યું અહીંયા. નિવેદનમાં એ જ પૂછ્યું છે કે ડી ગ્રેટર ધેન એમ છે કે નહીં એ જણાવો. તો કે હા છે. બરાબર? આપણને મળી ગયું. એટલે માત્ર બીજો જ સાચો છે. ઠીક છે? ચાલો હજી બે પ્રશ્નો આપણે પૂછ્યા છે. વી અને એફ. આ રહ્યો વી, આ રહ્યો એફ. વી બરાબર એચ છે, તો એચની જગ્યાએ આપણે વી મૂકી શકીએ. વીની આગળ કઈ નિશાની છે? ગ્રેટર ધેનની. એફની આગળ પણ ગ્રેટર ધેનની નિશાની છે. એટલે કઈ નિશાની માન્ય ગણવામાં આવશે? ગ્રેટર ધેનની. એટલે લખાશે શું? વી ગ્રેટર ધેન એફ. નિવેદનમાં પણ એ પૂછ્યું છે કે વી ગ્રેટર ધેન એફ છે કે નહીં જણાવો. તો કે હા સાચું છે. હવે આપણે ટી અને એચ વચ્ચેનો સંબંધ જાણવાનો છે. તો આ બંને વચ્ચે કોમન શું છે? તો કે વી. વી કોમન છે. વી કોમન શોધ્યું કારણ કે એનાથી આપણે કનેક્ટ કરી શકીશું હવે એને બંને સૂત્રોને, બંને સ્ટેટમેન્ટને. એટલે આઈ એન વી મૂક્યું. પછી વી બરાબર શું છે? એચ છે. સોરી આ ટી હતું ને, અહીંયા આઈ નાખ્યો ટી. બરાબર? હવે જો ટી અને એચ વચ્ચે નિશાનીઓ કેવી છે બધી? એક ગ્રેટર ધેન છે, એક લેસ ધેન છે, એટલે વિરુદ્ધની નિશાનીઓ છે. એટલે સીધું કંઈ વિચારવાનું નહીં, ખોટું. બરાબર? જે બે અક્ષરો વચ્ચે આપણને પૂછે છે સંબંધ, બંને વચ્ચે નિશાનીઓ કેવી છે? અલગ અલગ છે, એટલે ખોટું. એટલે માત્ર નિવેદન એક સાચું
હવે બી અને જે વચ્ચે આને આપણે પૂરો કનેક્ટ જ કરી નાખીએ. જો બીની તરફ નિશાની છે. જો કનેક્ટ કરતી વખત ધ્યાન રાખવાનું, બીની તરફ નિશાની છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની બીની તરફ પાક્યું રાખવાનું, અને પછી કે, અને કે બરાબર જે. બરાબર, આ કનેક્ટ થઈ ગયું. ઠીક છે. હવે આપણે શું પૂછીશું? બી અને જે વચ્ચેનો સંબંધ. તો આ રહ્યો બી અને આ રહ્યો જે. બંને વચ્ચે બરાબર નિશાની છે કે અને જે વચ્ચે, તો અહીં આપણે જેને મૂકી શકીએ. નિશાની પણ શું છે? એક જ નિશાની છે. કઈ નિશાની છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની. કોની તરફ એટલે પાક્યું છે? બી તરફ છે. નિવેદનમાં પણ પૂછ્યું છે બી તરફ છે કે નહીં, તો છે. સાચું. હવે એક્સ અને કે વિશે વિચારીએ. આ રહ્યો એક્સ, આ રહ્યો કે. બંને વચ્ચે નિશાનીઓ જુઓ. એક દિશામાં છે? નથી. આ બધી લેસ ધેન વાળી છે. એક વચ્ચે આવી ગઈ ગ્રેટર ધેન વાળી. કશું વિચારવાનું નહીં, ખોટું. બરાબર, થઈ ગયા. રોકડિયા માર્ક આવી શકે છે. પ્રેક્ટિસ તમે કરો ને ઇનઇક્વાલિટીનું, એ જ છે. ઠીક છે. ચલો હવે જોઈએ આગળ પ્રશ્ન. પઝલનો પ્રશ્ન આવ્યો છે. હવે આપણે જોઈએ. કેટલીક વ્યક્તિઓ ઉત્તર તરફ મુખ રાખી સીધી રેખામાં બેઠા છે. જુઓ અહીંયા વ્યક્તિઓ કેટલી છે કીધી નથી, કેટલીક વ્યક્તિઓ છે. બરાબર, વ્યક્તિઓ કેટલી છે ટોટલ એ આપણને ખબર નથી. એ બધા શું છે? સીધી રેખા મુખ કરીને બેઠા છે. એટલે અહીંયા પ્રશ્ન એ થશે કે વ્યક્તિઓ કેટલા માણસો આપણે ગોઠવવાના છે. આપણી પાસે કશું આઈડિયા નથી, ખાલી ઇન્ફોર્મેશન જે પ્રમાણે આપી છે પ્રશ્નમાં એ પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે. છેલ્લે એન્ડમાં આપણને ખબર પડશે કે આટલા માણસો છે. બરાબર, તો સૌથી પહેલાં તો શું છે? પી અને ક્યુ વચ્ચે 3 વ્યક્તિઓ બેસે છે. તો આ રહ્યું પી, 1, 2 અને 3. અહીંયા ક્યુ. જો શક્યતાઓ બનાવતું જવાનું. પહેલી શક્યતા આ બની. બરાબર, આમાં શું લીધું? પીની જમણી બાજુ ક્યુ છે, પણ ક્યુની જમણી બાજુ પણ પી હોઈ શકે. બરાબર, એટલે આ 2 શક્યતાઓ બની. બરાબર, ક્યુથી પી, ક્યુ અને પી વચ્ચે 3 જણ છે. પછી શું છે? આર. આર વિશે વાત કરી છે. આર પીની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. બરાબર, પીની જમણી બાજુએ બીજા સ્થાને 1 અને આ 2, એટલે અહીંયા આવી ગયો આર. 1 અને આ 2 એટલે આવી ગયો આર. ક્યુ અને એસ વચ્ચે માત્ર 3 વ્યક્તિઓ બેસે છે. ક્યુ અને એસ વચ્ચે 3 વ્યક્તિઓ બેસે છે. તો જુઓ, ક્યુની અહીંયાથી ગણીએ ડાબી બાજુથી આપણે તો 1, 2, 3. તો અહીંયા તો પી છે, તો આપણે અહીંયા એસ મૂકી નથી શકતા. તો આપણે એસ અહીંયા મૂકવું પડશે. 1, 2 અને 3 અહીંયા આવી ગયું એસ. સેમ વસ્તુ અહીંયા થાય. 1, 2, 3 લઈએ તો અહીંયા પી આવી ગયું છે, એટલે એસ 1, 2, 3 એસ અહીંયા આવશે. ટી પછી કોમા છે, એટલે ટી વિશે વાત કરી છે. ટી જે છે પીની તરત ડાબી બાજુએ છે. પીની તરત ડાબી બાજુએ શું છે? ટી છે. પીની તરત ડાબી બાજુએ શું છે? ટી છે. આવી ગયું. આર જે છે, આર વિશે વાત કરી છે. સીધી રેખાના જમણા છેડેથી 5મા સ્થાને છે. આર શું છે? જમણો છેડો. આ શું થયું? અહીંથી જમણો છેડો થયો, આ બાજુથી ડાબો છેડો. બરાબર, મુખ આ બાજુ છે તો જમણો અને ડાબો આમ થયું. બરાબર, જો મોઢું આ બાજુ ફેસિંગ હોત તો શું થાત? જમણી બાજુ આ થાત અને ડાબી બાજુ આ થાત. બરાબર, હવે અહીંથી જોઈએ તો 5મા સ્થાનથી છે. આર જે છે 5મા સ્થાન છે, જે જમણી બાજુથી, એટલે કે આ એન્ડ આવી ગયો. 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીંયા 7મા સ્થાને છે, એટલે આ શું થઈ ગયું? ખોટું પડી ગયું. એટલે આ પ્રમાણે ગોઠવણી નહીં થાય. હવે અહીંયા આપણે જે છે આરને 5મા સ્થાને ગોઠવવાનું, કારણ કે આર જે છે અહીંયા એન્ડમાં જ છે. 1, 2, 3, 4. 1, 2, 3, 4 ને 5. બરાબર, આ જમણું સ્થાન. બરાબર, હવે અહીંથી આગળ કોઈ ગોઠવણી નહીં થાય. બરાબર, છેલ્લા જમણો એન્ડ જે આવ્યો, આ જમણો એન્ડ જે આવ્યો ત્યાંથી 5મા સ્થાને કોણ છે? આર બેસે છે, એવું કહ્યું છે. એટલે કે 1, 2, 3, 4 અને 5 આર આવી ગયો. સમજાઈ ગયું શું કહેવા માંગે છે? બરાબર, જમણા છેડાથી છેડો છે આ જમણો છેડો. બરાબર, હવે આનાથી આગળ
તમે ના વધી શકો, કારણ કે આ છેડાથી 5મા સ્થાને આર છે એવી કન્ડિશન અહીંયા આપી દીધી છે, બરાબર. એટલે હવે બધા જે પણ ગોઠવણી થશે એ આ બાજુ થશે, ડાબી બાજુ. હવે જુઓ, એક્સ જે છે સીધી રેખાના છેડા પર બેસે છે. એક્સ શું બેસે? છેડા પર બેસશે. એટલે એક્સ કાં તો અહીંયા તો હોઈ શકે, પણ અહીંયા પણ ડાબી બાજુના છેડા પર પણ હોઈ શકે, બરાબર. છેડા પર છે એવું કીધું તો એ જમણી બાજુના છેડા પર પણ હોઈ શકે અથવા તો ડાબી બાજુના છેડા પર પણ હોઈ શકે, કોઈ પણ એક જગ્યાએ હોઈ શકે. એ આપણને ખબર નથી. તો હજી આપણે એ વાક્ય આપણે ગોઠવવાનું એક્સને બાકી રાખીશું. આગળ જોઈએ તો શું છે? જેટલા લોકો આર અને યુની વચ્ચે બેસે છે તેટલા લોકો યુ અને એસની વચ્ચે બેસે છે. આરથી યુ વચ્ચે જેટલા છે એટલા જ યુથી એસ વચ્ચે છે. કોમન શું છે બંનેમાં? યુ છે, એટલે કે યુ વચ્ચે હશે, બરાબર. આર, યુ અને એસ આવી રીતે હશે. અને આ ત્રણેય વચ્ચે જેટલા પણ છે લોકો એ સરખા હશે. તો હવે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 9 લોકો છે, એટલે 4 બાજુ, 4 આ બાજુ અને 4 આ બાજુ અને વચ્ચે યુ. તો થઈ ગયું 1 2 3 4. આર થી યુ ની વચ્ચે જેટલા છે એટલા એસ થી યુ ની વચ્ચે 1 2 3 4 આવી ગયા. આર થી યુ વચ્ચે જેટલા છે એટલા એસ થી યુ વચ્ચે છે. હવે વાય જે છે વી ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. વી ની, ધારો કે અહીંયા વી હોય, એની 1 અને 2 ડાબી બાજુ આમ થઈ કોણ છે? વાય બેસે છે. પણ વી ની જે આપણને જગ્યા નથી ખબર, તો એ જગ્યા વિશે આગળ આપ્યું છે, આપણે જોઈએ. વાય જે છે વી ની ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે, જે ક્યુનો પડોશી છે. કોણ? કે જે, એટલે કે વી, બરાબર. વાય વિશે વાત કરી, વાય જે વિશે વાત કરીએ શું છે? વી ની ડાબી બાજુ એ સ્થાને બેસે છે અને વી જે છે એ શું છે? ક્યુનો પડોશી છે. એટલે અહીંયા આવી ગયું વી. વી ની જગ્યા આપણને ખબર પડી ગઈ. હવે વી થી ડાબી બાજુ બીજા સ્થાને 1 2 વાય આવી ગયો. વાક્ય રચના સમજતા જજો. જો વાય કોમા વી ની ડાબી બાજુએ છે, વી ની ડાબી બાજુએ આપણને મળી ગયો બીજા સ્થાને, પણ વી ની જગ્યા તો ખબર હોવી જોઈએ. તો એ આપણને અહીંયા આગળ ખબર પડી ગઈ કે જે ક્યુનો પડોશી છે. ક્યુના એક બાજુ પડોશીમાં યુ આવી ગયો, તો એટલે બીજા બાજુ પડોશીમાં આપણે મૂક્યું વી, અને એની ડાબી બાજુએ બીજા સ્થાને 1 અને 2 વાય મૂકી દીધો. વી અને એસ વચ્ચે 2 થી વધુ વ્યક્તિઓ બેસતી નથી. તો આ રહ્યો વી અને આ રહ્યો એસ. 2 થી વધુ વ્યક્તિઓ નથી, 2 જ વ્યક્તિઓ છે, બરાબર છે. 5 વ્યક્તિઓ એસ અને એક્સ વચ્ચે બેસે છે. હવે અહીંયા આપણે વિચારો, તમે એક્સ ને આ બાજુ ગોઠવશો કે આ બાજુ ગોઠવશો? ડાબી બાજુ. કઈ બાજુ ગોઠવણી કરવામાં આવશે એક્સની? એસ અને એક્સ વચ્ચે 5 વ્યક્તિઓ તો છે, એસ ની તો આપણને ખબર જ છે જગ્યા, પણ એ જગ્યા તમે એક્સ ની કઈ બાજુ નક્કી કરશો? આ બાજુ નક્કી કરશો કે આ બાજુ નક્કી કરશો? જમણી બાજુ કે ડાબી બાજુ? વિચારો. અહીંયા આપણે જે છે એસ ની જે છે આ બાજુ નક્કી ના કરી શકીએ દિશા. કેમ? કારણ કે અહીંયા જુઓ, એક્સ શું આપ્યું છે? છેડા પર બેસે છે, બરાબર. જો આપણે અહીંયા ગોઠવણી કરી નાખીશું એક્સની, તો એ તો લાઈનની અંદર બેસી ગયો, પણ આપણે અંદર નથી બેસાડવાનું એને આપણે બેસાડવાનો કોઈ પણ છેડા પર બેસાડવાનો છે. એટલે એસ થી એક્સ વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? 5 વ્યક્તિઓ. એટલે એસ ની ડાબી બાજુ જશે 1 2 3 4 અને 5, અને અહીંયા આવી ગયો એક્સ. એટલે એકદમ ડાબે છેડે એક્સ આવી ગયો છે અને અહીંયા જમણો છેડો આપણને મળી ગયો છે, બરાબર. ગોઠવણી થઈ ગઈ. જેટલા લોકો એસ થી ડબલ્યુ વચ્ચે છે, એસ થી ડબલ્યુ વચ્ચે જેટલા લોકો છે એટલા જ ડબલ્યુ થી એક્સ ની વચ્ચે છે. પાછું જે જાય એક્સ અને એસ, એમાં વચ્ચે ડબલ્યુ આવવું જોઈએ. ડબલ્યુ આવી ગયું વચ્ચે. અહીંયા 2 લોકો, અહીંયા 2 લોકો અને અહીંયા વચ્ચે ડબલ્યુ. ગોઠવણી થઈ ગઈ, બરાબર. એક્સ છેડા પર હોવો જોઈએ. બધું આપણું ગોઠવણી થઈ ગઈ. હવે જો કેટલા વ્યક્તિઓ થાય છે?
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 વ્યક્તિઓ છે. બરાબર. પ્રશ્ન જોઈએ હવે આપણે. કેટલા લોકો રેખામાં બેઠા છે? 21 ગણતરી કરી. ક્યુની જમણી બાજુએ છઠ્ઠા સ્થાન પર કોણ બેઠું છે? ક્યુની જમણી બાજુએ છઠ્ઠા સ્થાન પર. ક્યુની જમણી બાજુ કઈ થઈ? આ થઈ. 1 2 3 4 5 અને 6. કોણ બેઠું છે? આર. સોરી દેખાતું. ક્યુ આ રહ્યો જમણી બાજુ છઠ્ઠા સ્થાને. 1 2 3 4 5 અને 6. કોણ છે? આર છે. ક્યુની જમણી બાજુએ છઠ્ઠા સ્થાને આર. કેટલા વ્યક્તિઓ એસ અને ટી વચ્ચે બેઠા છે? એસ અને ટી વચ્ચે કેટલા લોકો બેઠા છે તો જુઓ. આ રહ્યો એસ અને આ રહ્યો ટી. 1 2 3 4 5 6. 6 લોકો એસ અને ટી વચ્ચે બેઠા છે. 3 જ પ્રશ્નો આમાંથી હતા. ઓકે. 19 નંબરનો પ્રશ્ન. કન્સિસ્ટન્સી આ શબ્દ આપ્યો છે એના ત્રીજા ચોથા સાતમા ને આઠમા 4 5 6 7 અને 8 આટલા શબ્દો ભેગા કરીને કેટલા નવા શબ્દો બનાવી શકાય છે? એટલે કે એન એસ ટી અને ઈ ભેગા કરી કેટલા શબ્દો બનાવી શકાય છે? જુઓ, આ પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું, બરાબર? અને આ છેલ્લો પ્રશ્ન છે આ વિડીયોનો. કમેન્ટ બોક્સમાં જણાવજો તમારો જવાબ. આ પ્રકારનો પ્રશ્ન જે છે ને, તમારું ઇંગ્લિશ બહુ જ પાવરફુલ હોય, પાક્કું હોય તો જ અટેમ્પ્ટ કરવા, બાકી જોઈને છોડી દેવા. ઠીક છે? તો આટલા પ્રશ્નો આપણે અહીંયા પૂરા કરીએ છીએ. જો વિદ્યાર્થી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તમારી કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.